હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ જોઈશું. એમાં સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1 નીચેના સમીકરણનો ઉકેલ શોધો. એમાં આપણે પહેલાં નિયમો સમજી લઈશું. તો શું થાય? પ્લસ પ્લસ શું થશે? પ્લસ થશે. માઇનસ માઇનસ પ્લસ થશે. પ્લસ અને માઇનસ આપેલું હોય તો માઇનસ થાય, અને માઇનસ અને પ્લસ આપેલું હોય તો માઇનસ થાય. હવે આપણે દાખલા જોઈશું. દાખલા નંબર 1, x - 2 = 7. હવે આને આપણે કેવી રીતે કરશું? એક્સને કરતા બનાવીશું અને જે -2 આપેલા છે એને આપણે શું કરી દઈશું? હાઈડ કરી. એટલે આપણે બરાબરની આ બાજુ લાવવાના. એટલે શું થઈ જશે? માઇનસ હોય તો પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને 7 + 2 એટલે કેટલા થાય? x = 9. પહેલો દાખલો. દાખલા નંબર 2, x - 3 = 10. હવે એક્સને આપણે કરતા જ બનાવવાના. આ જે -3 છે એને બરાબરની આપણે આ બાજુ લઈ જવાનું. x = 10, માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને 10 + 3 એટલે કેટલા થાય? 13. x = 13. દાખલા નંબર 3, x - 5 = -4 આપેલા છે. તો હવે આપણે x એમને એમ રહેવા દઈશું. -5 ને બરાબરની આપણે આ સાઈડ લઈ જવાના. એટલે -4 એમને એમ રહેશે. x = -4 અને માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. x બરાબર, અને માઇનસ અને પ્લસ મેં તમને શીખવાડ્યું. માઇનસ અને પ્લસ શું થશે? જો માઇનસ અને પ્લસ શું થશે? માઇનસ થશે. તો આપણે આ દાખલામાં શું કરીશું? માઇનસ અને પ્લસ માઇનસ કરીશું. 5માંથી 4 જાય તો કેટલા વધે? 1. અને મોટી સંખ્યાનું ચિહ્ન, મોટી ચિહ્ન શું છે? પ્લસ છે તો પ્લસ રહેવા દેવાના. હવે દાખલા નંબર 4, x + 1 = 9. x બરાબર, હવે 1ને આપણે બરાબરની આ બાજુ લઈ જવાના. એટલે પ્લસ છે શું થઈ જશે? માઇનસ થઈ જશે. x બરાબર 9 - 1 બરાબર. એટલે 8માંથી અહીંયા પ્લસ આપેલું હોય તો પ્લસ અને માઇનસ શું થશે? માઇનસ થશે. એટલે 9માંથી 1 જશે તો કેટલા વધશે? 8. x બરાબર 8. હવે x + 2 = 9. હવે આપણે x એમને એમ રહેવા દઈશું. x અને પ્લસ છે તો આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ. શું થશે? માઇનસ થઈ જશે. અને અહીંયા 9 અને અહીંયા -2. હવે કોઈ ચિહ્ન ના આપેલું હોય તો સમજવાનું પ્લસ છે. અહીંયા પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ શું થશે? પ્લસ અને માઇનસ. અહીંયા જો આપણે જોઈએ પ્લસ અને માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે આપણે અહીંયા શું કરવાનું? માઇનસ કરવાના બંને. એટલે 7માંથી 2 નીકાળો તો કેટલા થાય? 7. એટલે x બરાબર કેટલા થાય? 7. 9માંથી 2 નીકાળો તો 7. હવે x + 4 - 6 એટલે x બરાબર 6. પ્લસને આપણે આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. એટલે સરવાળો કરવાનો. અને 6 અને 4 કેટલા થાય? 10. અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -10. ઓકે. હવે આગળના દાખલા, 7મો દાખલો. એમાં 7મા દાખલામાં 10 = x + 2. હવે એક્સને આપણે ત્યાં રહેવા દઈશું. અને આ જે 2 છે ને બરાબરની આ બાજુ લઈ જઈએ. પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 8. પ્લસ અને માઇનસ શું થાય? માઇનસ થાય. તો 8. 10માંથી 2 જાય તો કેટલા વધે? 8. એટલે x બરાબર કેટલા? 8. હવે સીધું કરી દેવાનું. x બરાબર 8. એવી જ રીતે અહીંયા 15 = x - 5. હવે એક્સને ત્યાં રહેવા દેવાના. -5ને આપણે આ બાજુ લઈ જઈશું. તો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. અને 15 + 5 = x. એટલે 15 ને 5 કેટલા થયા? 20. તો 20. x બરાબર 20. તો સીધું કરી દેવું. હવે એવી જ રીતે અહીંયા 20 = x + 3. તો અહીંયા પ્લસ છે તો આપણે બરાબરની આ બાજુ લઈ જવાના. એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. 20 -
3, અહીંયા પ્લસ અને માઇનસ શું થશે? માઇનસ થશે, એટલે 17 અને મોટી સંખ્યાનું ચિહ્ન, તો અહીંયા મોટી સંખ્યાનું ચિહ્ન શું છે? પ્લસ છે, તો અહીંયા પ્લસ મૂક્યા. ઓકે, એટલે એક્સ બરાબર 17 અને સીધું કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.